क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। क्लोजिंग कैपिटल ना प्रायोजक छे ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। સતત પાંચમા દિવસે તેજીમાં રહ્યા બજાર. નિફ્ટીની ડબલ સેન્ચુરીથી પણ મોટી મૂવ. દિવસના તળિયેથી 600 પોઈન્ટ આસપાસની આવી જોરદાર તેજી. ફાર્મા, રિયલ એસ્ટેટ, પીએસયુ સિવાય દરેક સેક્ટર તેજીમાં. ડાઉ ફ્યુચર્સ 50 પોઈન્ટ વધ્યો. સામે યુરોપિયન માર્કેટમાં મિશ્ર કારોબાર. એશિયન માર્કેટ પણ મિશ્ર જ બંધ થયા. 2 મહિનાની ઊંચાઈ પર આવ્યો એચડીએફસી બેંક. એસબીઆઈ અને એક્સિસ બેંકમાં પણ આજે 1% તેજી. બેન્કિંગ શેર્સે આપ્યો બજારને ટેકો. લાઈફ હાઈ પર પહોંચ્યો આઈટી ઇન્ડેક્સ. વિપ્રો, ટીસીએસ અને ઇન્ફોસિસ નિફ્ટીના ટોપ ગેનર. પર્સિસ્ટન્ટ સિસ્ટમ અને એલટીઆઈ માઇન્ટ્રી 1.5% પણ વધુ વધ્યા. મિડ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં સતત 10મા દિવસે તેજી. એન્જલ 1, ફિનોલેક્સ 5% ઉછળ્યા. આઈજીએલ પણ 4% ઉપર. આવો સીધા જ આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સ્વાગત, ગુડ આફ્ટરનૂન. હું યશ આપની સાથે. ભારતીય માર્કેટ્સે અમેઝિંગ મૂવ બતાવી છે અને એક્સપાયરીને દિવસે નિફ્ટીમાં જે પ્રકારે એક પછી એક સ્પાઇક, એક પછી એક તેજીની મૂવ જોવા મળી, ખરેખર આજનો દિવસ મિસ કરવા જેવો નહોતો. અને ડેફિનેટલી આજની તેજી જે છે તે થોડા ભવિષ્ય માટે નજીકના આપણને સૌ કોઈને યાદ રહેવાની છે. આવા પ્રકારની મૂવ છેલ્લા ઘણા સમયથી ભારતીય માર્કેટમાં જોવા નહોતી મળી. આખરે આજે તમને આજની આટલી મોટી તેજી જે છે તે જોવા મળેલી છે. પહેલી વાત તમે સમજવા જેવી એ નિફ્ટીના ડેલી ચાર્ટ સ્ક્રીન પર લઈને આવો. બહુ અમેઝિંગ મૂવ છે આજના દિવસની. આપણે સમજીએ. દિવસની શરૂઆત થઈ તમારા ન્યૂનતમ સ્તરો, કેમ કે એક મોટું ઇન્જેક્શન આવ્યું હતું, જે હું 15 મિનિટમાં ચાર્ટ પર બતાવીશ તમને. બહુ મોટો ઘટાડો એક અચાનક જ આવ્યો હતો અને એક સ્પાઇક ડાઉનવર્ડ મૂડ સાથેની જોવા મળી. પણ પછી તમને જે તેજી જોવા મળી છે તે અમેઝિંગ છે. નીચે તમે જુઓ છો તેમ ગઈકાલે આ 3 દિવસ કેવા રહ્યા તમે જુઓ. 50 દિવસની જે તમારી મૂવિંગ એવરેજ છે ને તેને 3 દિવસ તમે ટેસ્ટ કરી. પહેલો દિવસ આ હતો કે જ્યારે તમે સુપર ટ્રેન્ડ તોડ્યા. બીજો દિવસ હતો ગઈકાલે પણ તમે 50 દિવસની મૂવિંગ એવરેજને સ્પર્શી. ત્રીજો દિવસ હતો જે 50, 100 અને નીચે ઓલમોસ્ટ 10 દિવસની મૂવિંગ એવરેજથી ફરી સપોર્ટ આવ્યા. અમે સવારે પણ કહ્યું હતું કે બાય ઓન ડિપ્સની ઓપોર્ચ્યુનિટી પરફેક્ટ બેસે છે. તમારા ઇન્ટ્રાડે લો બન્યા હતા અહીંયાથી 24,295. તમને મેં બાઇંગના એક્ઝેક્ટ લેવલ સવારે યાદ હોય તો કયા હતા? તે હતા 24,300 થી 24,400. એક્ઝેક્ટલી તમને ત્યાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી મળી. બાઇંગ ઓપોર્ચ્યુનિટી મળી તો ખરા, પણ પછી આપણે વાત કરી હતી કે 500 મેક્સિમમ 550 પ્રોફિટ બુક કરી લેવાનો બાય ઓન ડિપ્સમાં. પણ પછી જે મૂવ આવી, આહાહાહા, જબરદસ્ત. ઉપર તમારા હાઈસ બન્યા છે 857ના. એટલે તમે ડેઝ લો થી ગણો 300, 400, 500, 600, 700 અને 800. જબરદસ્ત તેજી તમને અહીંયાથી ખાસ જોવા મળી. અને તે બાદ ઉપર 850 બીજા. એટલે અમેઝિંગ મૂવ તમને આજે જોવા મળેલી છે. અને આ જે આટલી મોટી તેજી તમને આજે જોવા મળી તેનું મુખ્ય કારણ કોઈ હોય તો તે છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી. આઈટી સ્ટોક્સમાં અમેઝિંગ મૂવ આજે જોવા મળી અને જે બાદ તમને આટલી તેજી જોવા મળી છે. હવે ડેઇલી ચાર્ટ્સ પર આ તમે એક શાર્પ ટ્રેન્ડ લાઇન જુઓ છો. એ ટ્રેન્ડ લાઇનને હું આગળ મેન્શન કરવાનો છું, એટલે એટલા એક વખત અહીંયાથી ખાસ નજર કરી લો. લાવો 15 મિનિટના ચાર્ટ્સ. જેમ તમે જોયું તે પ્રમાણે કે એક શાર્પ વેચવાલી આવી હતી અને એ શાર્પ વેચવાલી પછી ખરીદદારી આવી. તો નિફ્ટીના 15 મિનિટના ચાર્ટ પર આપણે નજર કરીએ, જેમાં તમને સમજવા મળશે કે જે ન્યૂનતમ સ્તરોની આજે હું ટ્રેન્ડ લાઇન બતાવી રહ્યો છું, જુઓ તમે આ એ ટ્રેન્ડ લાઇન અહીંયા આવીને ઊભી રહે છે, રાઈટ. સો દિવસની શરૂઆત થઈ, તમારી પહેલી કેન્ડલ અહીંયાથી બની. મૂળ શરૂઆતમાં જ નેગેટિવ હતો. નેગેટિવ મૂવ સાથે તમે અહીંયા ધીરે ધીરે ન્યૂનતમ સ્તરો પર ગયા. આ જે હું ઇન્જેક્શનની વાત કરું છું ને તે આ કેન્ડલ છે.
અચાનક જ એટલી મોટી મૂવ આવી, ઘટાડો આવ્યો ભારતીય માર્કેટ્સમાં કે ઉપરના સ્તરોથી તમે નીચેના સ્તરોની ટોટલ કેન્ડલ ગણો તો ગઈકાલની જેમ આ ઓલમોસ્ટ 250 પોઈન્ટની મૂવ હતી. કેમ કે તમે ઉપર જે છે તે 24,450ની આસપાસ હતા, ત્યાંથી છેક નીચે 24,300 સુધી ગયા. એટલે આજનો દિવસ જે છે તે આ 150 પોઈન્ટની મૂવ તમને જોવા મળી. પછી અહીંયાથી સપોર્ટ લઈને ફરીથી તમે રિટ્રેસ કરવાની કોશિશ કરી અને આ જે બોક્સ બન્યું એ બોક્સે તમને જબરદસ્ત તેજી બતાવી અને ગઈકાલે જે શાર્પ ડાઉનવર્ડ મૂવ આવી હતી તેમાંથી તમને શાર્પ અપવર્ડ મૂવ જોવા મળી. આ 150 પોઈન્ટની કેન્ડલ ઘટાડાની હતી તો સામે તમે અહીંયાથી જે ખાસ ઓપનિંગના સ્તરો જોયા તે 350 આસપાસના લેવલ્સ હતા, ત્યાંથી છેક ઉપર તમે લઈને આવી ગયા તેને, તે તો અહીંયાથી ખાસ 570નું લેવલ. એટલે માત્ર 15 મિનિટમાં આટલી શાર્પ અપવર્ડ મૂવ જોવા મળી. ફરી એકવાર થોડા કન્સોલિડેશન બાદ છેલ્લે કોલ રાઇટર્સે ટોટલી ગીવ અપ કરી દીધું અને તેના ચક્કરમાં તમે પહોંચી ગયા ઓલમોસ્ટ 800. અને આ કેન્ડલ અપડેટેડ ચાર્ટ નથી, બાકી અપડેટેડ ચાર્ટના હિસાબથી તો તમે 850 સુધી ગયા હતા. એટલે કે સ્ક્રીન આપણી જે છે તે સ્ક્રીનમાં પણ સમાય નહીં એટલા જોરદાર ચાર્ટ્સ હતા આજના દિવસે. બહુ અમેઝિંગ મૂવ જોવા મળી. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરવાનો મતલબ નથી, એક્સપાયરીનો દિવસ હતો એટલે એક્સપાયરીના દિવસે ઓપન ઇન્ટરેસ્ટનું શાર્પ તમને કરેક્શન જોવા મળે જ, પણ છેક અહીંયા કોલ રાઇટર્સ ઊભા હતા અને તે થાય છે 25,000. એટલે તમને યાદ હોય તો 24,000 પર બહુ મોટા પુટ રાઇટર્સ હતા અને છેલ્લે 25,000 પર કોલ રાઇટર્સ આવ્યા અને આ અઠવાડિયે ઓલમોસ્ટ તમને જે છે તે 850ની હાઈ તમારા બન્યા છે. એટલે કે 24,000થી લઈને, કેમ કે આ અઠવાડિયે જ 24,000 હતા પણ ખરા, તમે બિલીવ ઇટ ઓર નોટ. પાછલા શુક્રવારથી લઈને તમે ગણો તો, કેમ કે એક્સપાયરી ટુ એક્સપાયરી ગણીએ તો શુક્રવારથી ગુરુવાર થાય અને એ હિસાબથી 24,000થી 24,850 એટલે 850 પોઈન્ટની તેજી માત્ર 5 ટ્રેડિંગ સેશનમાં. અમેઝિંગ મૂવ બતાવી છે નિફ્ટીએ. હવે આપણે ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ જોઈ લઈએ, બીકોઝ આજની એક્સપાયરીમાં કયા લોકો ટ્રેપ થયા હતા. અગેન આ અપડેટેડ નથી ચાર્ટ્સ, પણ તેમ છતાં પણ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી તમે જુઓ છો મેઇન ફસાયા તે 24,500 અને 550ના કોલ રાઇટર્સ હતા, 450ના કોલ રાઇટર્સ હતા. આ બધા મેઇન ફસાઈ ગયા હતા આજના દિવસે. એટલે તેના કારણે ઇવન આ અપડેટેડ તમે જોશો તો અહીંયા હવે આ બધા પણ કોલ રાઇટર્સ ફસાઈ ગયા છે અને એક્સપાયરી પણ તમારી 650 નજીક આવી રહી છે. એટલે આ લેવલ્સને આસપાસ આવી રહી છે. સો આ એક કન્જંક્શન ઝોન જે હતું તેને ઉપર તમે ફાઇનલી નીકળી ગયા અને બહુ અમેઝિંગ મૂવ જોવા મળી. લાવો બેંક નિફ્ટી, કેમ કે આજના દિવસે આઈટીમાં યોગદાન હતું પણ બેંક નિફ્ટીમાં પણ સાથે હતું. બેંક નિફ્ટીએ પણ બહુ જ સરસ મૂવ બતાવી. અહીંયા પણ તમે સેમ ટ્રેન્ડ લાઇન જુઓ છો જે મેં નિફ્ટીમાં બનાવી હતી એવી રીતે બેંક નિફ્ટીએ પણ સરસ મૂવ બતાવી. અહીંયા પણ એવું જ થયું. જુઓ, પહેલી કેન્ડલ બની તે આ ટ્રેન્ડ લાઇન નજીક હતી, બીજી કેન્ડલ ટ્રેન્ડ લાઇન નજીક, ત્રીજી કેન્ડલે ટ્રેન્ડ લાઇન તોડી. એટલે એક સમય એવું લાગતું હતું મને કે હવે અહીંયાથી મંદી થવી જોઈએ, પરંતુ પછી જે શાર્પ બાઉન્સ બેક બતાવ્યો બેંક નિફ્ટીમાં આજના ન્યૂનતમ સ્તરો ઇનફેક્ટ 53,000ને પણ નીચે 52,850 આસપાસના હતા. યાદ હોવું જોઈએ તમને, સવારે આપણે વાત કરી જ હતી 52,500 થી 53,500 પોઈન્ટની રેન્જની વાત કરી હતી. તમારા ઇન્ટ્રાડે હાઈઝ જે છે તે 53,888 થાય છે. સો 1000 પોઈન્ટની રેન્જ બની ખરી, પણ 500થી જે આપણે વાત કરી હતી તેની બદલે ઉપર 850થી 888. બહુ અમેઝિંગ મૂવ તમને બેંક નિફ્ટીમાં પણ આવતી જોવા મળી. હવે અહીંયા પણ 15 મિનિટના ચાર્ટ પર જે આ ટ્રેન્ડ લાઇન મેં બનાવી છે તેની ઇમ્પેક્ટ તમને બતાવીએ. અહીંયા પણ બહુ સરસ મૂવ આવતી જોવા મળી અને એ જે ટ્રેન્ડ લાઇન હતી તેના હિસાબથી સતત સપોર્ટ લઈ અને તમે પછી ઉપર આવ્યા. બેંક નિફ્ટીના 15 મિનિટના ચાર્ટ પર નજર કરીશું. 15 મિનિટના ચાર્ટ તમે જુઓ છો આ પ્રમાણે આ ટ્રેન્ડ લાઇન અહીંયા તમે જોઈ રહ્યા છો, રાઈટ. સો હવે પહેલી કેન્ડલ તમારી અહીંયાથી બની. પહેલી કેન્ડલથી જ તમે વેચવાલી જોઈ રહ્યા હતા. HDFC બેંક સપોર્ટમાં નહોતો અને આ બધા જ કારણે થઈને તમને સપોર્ટ સારો આવતો નહોતો. એટલે પરિસ્થિતિ આ પ્રમાણે. થોડા ક્લોઝ પર જોઈશું એટલે અહીંયાથી તમને વધારે આઈડિયા આવે કઈ રીતે અહીંયાથી શાર્પ સેલિંગ આવતું જોવા મળેલું હતું. શાર્પ સેલિંગ બાદ થયું શું? અહીંયાથી ટ્રેન્ડ ચેન્જ થઈ ગયો અને જે ઘટાડો આવી ગયો અને આ જે મારી ટ્રેન્ડ લાઈન હતી તે તૂટ્યા બાદ મને એવું લાગતું હતું કે બસ હવે મંદી જે છે તે અહીંથી આવી જશે, પરંતુ અહીંયાથી ફરી એકવાર જે છે તે ખાસ તેજી લાવવાની શરૂઆત થઈ અને એ તેજીને કારણે થઈને આ જે કેન્ડલ બની પર્ટિક્યુલરલી બે તેણે અહીંયાથી ફોલોઅપ મૂવ બતાવી દીધી કે હવે નવી તેજી બતાવીશું. જેમ નિફ્ટીમાં શાર્પ તેજી આવી તેમ બેંક નિફ્ટીમાં પણ આવી. ઓલમોસ્ટ તમે 53,000 આસપાસ હતા, ત્યાંથી 53,500 એટલે કે આ પણ 500 પોઈન્ટની કેન્ડલ તમારી બનતી જોવા મળી. જેમ નિફ્ટી માટે પણ બહુ મોટી કેન્ડલ હતી એવી રીતે. અને ત્યારબાદ હજુ પણ અત્યારે તમે જુઓ તો અપવર્ડ્સ મોમેન્ટમ યથાવત છે. 53,888 સુધીના હાઈ બનાવ્યા બાદ અહીંયાથી થોડી નીચે વેચવાલી આવી છે અને અત્યારે ફિલહાલ 627 આસપાસ તમે જો. 15 મિનિટના ચાર્ટ જોઈ લીધા. હવે ઓપન ઇન્ટરેસ્ટની વાત કરીએ, બીકોઝ ઓપન ઇન્ટરેસ્ટમાં મેજર એક્શન તમને અહીંયાથી બનતું જોવા મળી રહ્યું છે. સારા સપોર્ટ તમારા માટે બની ગયા છે, તે છે 53,000. હવે લાગતું નથી, આજે તો તોડ્યા હતા એક વખત, પણ હવે લાગતું નથી 53,000 આવે. અને ઉપરથી જોવા જેવી વાત એ છે કે ગવર્નર સાહેબ આવતીકાલે આવીને બોલે એ પહેલા આપણે આટલી સારી તેજી જોઈ રહ્યા છીએ. 53,500ને પણ આજે ઉપર બંધ આપવાની કોશિશ થઈ રહી છે. હવે ટાર્ગેટ જે છે તમારા માટે 54,000 હોવું જોઈએ અને એક વખત 54,000 જતું રહ્યું
યાદ હોવું જોઈએ તમને 2 દિવસ પહેલા આપણે વાત કરી હતી કે રેકોર્ડ હાઈ આવી શકે છે બેંક નિફ્ટીમાં, પૂરા ચાન્સીસ છે. એક વખત જો 54,000 ગયું તો 54,500 બહુ દૂર નથી, અને 54,500 એટલે તમારા 52 વીક હાઈ, રેકોર્ડ હાઈ તમારા બેંક નિફ્ટીમાં બની જશે. બહુ જ અમેઝિંગ તેજી તમને બેંક નિફ્ટીએ બતાવી છે. લાવો ચેન્જ, ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી તમને જોવા મળશે અહીંયાથી. ખાસ મેજર કોલ રાઇટર્સ જે ગયા તે 53,500ના ગયા અને 53,000ના ગયા. આ બંનેની પોઝિશન્સ કપાઈ અને તેના કારણે આજે તેઓ ટ્રેપ પણ બહુ જબરદસ્ત થયા હતા, કેમ કે 53,000 તોડીને તમે નીચે ગયા અને ત્યાંથી પછી ફરી ઉપર આવ્યા છેક ઉપર 800 સુધી, અહીંયા સુધી. તો આ 1000 પોઈન્ટની રેન્જમાં આ બધા જ કોલ રાઇટર્સ ફસાઈ ગયા. ઇવન 53,200 વર્થ મેન્શન, 53,300. તો આ છે ઓવરઓલ ચેન્જ તમારું. 53,600 53,500માં પુટનું સારું સ્ટ્રોંગ એડિશન છે આજે. સો આને પણ વર્થ આપણે નોટ કરવું જોઈએ. આ છે બેંક નિફ્ટી તમારા માટે થઈ ગયા. તો દર્શક મિત્રો, જેમ આપણે વાત કરી નિફ્ટી બેંક નિફ્ટી અમેઝિંગ મૂવ, અમેઝિંગ તેજી આજે આપણને જોવા મળી છે. અને હવે આવતીકાલે શુક્રવારે શું આપણે નિફ્ટી 25,000 અને બેંક નિફ્ટી 54,500 જોઈ શકીશું કે નહીં, તે સવાલનો જવાબ હવે મેળવીશું બ્રેકનો સમય. બ્રેક બાદ આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાશે, ચર્ચા કરીએ તેમની સાથે. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ્સની અમેઝિંગ મૂવ હજુ પણ સોફાર યથાવત છે. ફરી એકવાર તમે જુઓ 24,600 આસપાસ હતા, ત્યાંથી સરસ મૂવ જોવા મળી. બેંક નિફ્ટી 53,600 આસપાસ છે, ત્યાંથી ફરી એકવાર થોડી મજબૂતી બતાવવાની કોશિશ. તો ઓવરઓલ ભારતીય માર્કેટ્સમાં તેજી હજુ પણ યથાવત જોવા મળી રહી છે. સારી તેજી છે ડેફિનેટલી. આજના દિવસ માટેની જે મૂવ તમને જોવા મળી રહી છે, આ રેર પ્રકારની મૂવ હોય છે. આવી તેજી જે છે તે બહુ ઓછા સમયે જોવા મળતી હોય ને એમાં આજે તમને વિટનેસ કરવા મળી રહ્યું છે. સારી વાત છે. વિક્સનો તમારો એક સમયનો હાઈ 15.71 હતો. પ્રીમિયમ બધા બહુ જ ઊંચા હતા, પણ એ પ્રીમિયમમાંથી પછી ફરી એકવાર જ્યારે તમને મેજર સેલિંગ આવતું જોવા મળ્યું અને પછી ફરી એકવાર બાઇંગ જોવા મળ્યું. આજથી જેને કહેવાય તે તેજી ખરેખર વર્થ મેન્શનિંગ હતી. આપણે ચર્ચા કરીએ આપણી આજની તેજીને સમજીએ. આપણી સાથે ચર્ચા માટે જોડાઈ રહ્યા છે લક્ષ્મી શ્રી ઇન્વેસ્ટમેન્ટના અંશુલ जैन. अंशुल जी बहुत बहुत स्वागत. सबसे पहले तो सर गुड आफ्टरनून है आज की, क्योंकि जो मूव हमने देखी क्या मतलब डेफिनेटली एक प्रीमियम हाई होने की वजह से थोड़ा सा अंदाज़ा तो था कि आज कुछ बड़ा खेल होने वाला है, लेकिन निफ्टी की जो एक्सपायरी पर अब फोकस बढ़ गया है, क्योंकि अब तो और कोई वीकली एक्सपायरी है नहीं. तो आज की एक्सपायरी इतनी धमाकेदार होगी और ऊपर से 24,800 तक हम जाएंगे. क्या कोई एंटिसिपेशन आपने ऐसी लगाई थी, क्योंकि ऐसी मूव बहुत रेयर देखने मिलती है सर. गुड आफ्टरनून. नॉट ए गुड आफ्टरनून. जिस हिसाब की वोलेटिलिटी है मार्केट में, सुबह तक हमको लग रहा था कि 24,550 ये मेजर रेजिस्टेंस का काम करेगा, लेकिन जैसे ही वो लेवल निकला 24,600 के पास थोड़ी देर मार्केट रोका, लेकिन उसके बाद जो कॉल राइटर्स को ट्रैप किया है और एक तरफा मूव खींची है, कंप्लीटली अनएक्सपेक्टेड है. कोई भी ये बोले, मतलब एटलीस्ट मैं जिस सिस्टम पे काम करता हूँ, कंप्लीटली अनएक्सपेक्टेड था. मैं आज 1-2 दिन साइडवेज मूव एक्सपेक्ट कर रहा था, उसके बाद में 25,200 तक की रैली एक्सपेक्ट कर रहा था. तो मेरे लिए कंप्लीटली सरप्राइज था. हालांकि ब्रेकआउट आया, मैं बाई कॉल जरूर दिया, मूव प्ले किया, बट वही होता ना, एंटिसिपेशन नहीं था कि इतनी जल्दी आ जाएगा. मैं सोचा था 2-3 दिन साइडवेज रहेंगे, क्योंकि बड़ी रनअप के बाद हम यहाँ पे आए हैं रेजिस्टेंस पे, 2-4 दिन सांस लेंगे, उसके बाद फिर बड़ी मूव देंगे. बट आज ही के सेशन में वो एक्सपायरी के चक्कर में खिंचता हुआ निकल गया. तो यहाँ से क्लोजिंग अगर हम 24,700 के ऊपर करते हैं तो फिर एरिया ऑफ रिएक्शन डेली चार्ट पे अगला 24,278 पे है. ये टारगेट प्रोबेबली 2-4 दिन में अचीव होते हुए दिख जाएगा. तो मार्केट में वैसे भी कोई बेरिशनेस नहीं है. मैं साइडवेज मूव और फिर बुलिशनेस एक्सपेक्ट कर रहा था, वो आज ही आ गई. तो मार्केट में अभी भी कहीं भी किसी तरह की बेरिश मूव एक्सपेक्टेड नहीं है. उसका मैं आपको रीजन एंड लॉजिक वापस से एक्सप्लेन कर देता हूँ, जो मैं हर बार करता हूँ. एफआईआई की नेट पोजीशन अगर आप देखें इंडेक्स फ्यूचर्स में, तो कल तक हम 82,000 कॉन्ट्रैक्ट शॉर्ट थे. ऑलरेडी हम ओवरसोल्ड कंडीशन से आ रहे थे, यानी आज की शॉर्ट कवरिंग मिला लें तो प्रोबेबली ये डेटा न्यूट्रल तो नहीं आएगा, थोड़ा बहुत 30-40,000 सेलिंग साइड ही रह जाएगा. तो इसलिए भी कोई रीजन नहीं बचता कि हम इसको टॉप आउट माने या बेरिश पोजीशन बनाए. वहीं एफआईआई की इंडेक्स की नेट पोजीशन देखें, फ्यूचर प्लस ऑप्शन मिला के, हम 7,20,000 कॉन्ट्रैक्ट ओवरसोल्ड हो गए थे. वहां से हम चले 2 लाख कॉन्ट्रैक्ट तक, फिर शॉर्ट साइड हुए 5 लाख कॉन्ट्रैक्ट पे, और अब उसकी कवरिंग आ रही है. तो आज के क्लोजिंग डेटा में करीब 2 लाख 2.25 लाख कॉन्ट्रैक्ट हम शॉर्ट रह जाएंगे. तो कोई भी रीजन नहीं बचता है जब तक नेट बेसिस पे डेटा को मैं न्यूट्रल ना देखूं, जीरो पे, तब तक तो मैं किसी तरह का बेरिशनेस या
टॉपिंग आउट पैटर्न या टॉप प्रिडिक्ट करने की कोशिश नहीं करूंगा, ऐसे कोई मिस एडवेंचर नहीं करूंगा। डेटा न्यूट्रल आने के बाद चार्ट पे अगर रिजेक्शन कैंडल डेली चार्ट पे बनती है, लोअर टाइम फ्रेम पे नहीं, डेली पे जब तक रिजेक्शन कैंडल नहीं बनेगी तब तक मैं टॉप प्रिडिक्ट करने की गलती नहीं करूंगा। जो जनरली रिटेल करते हैं कि इतना बढ़ गया और कितना बढ़ेगा, मैं इस टाइप का कोई मिस एडवेंचर नहीं करूंगा। जब तक चार्ट पे क्लियर एविडेंस ऑफ टॉपिंग आउट नहीं मिलता है तब तक मैं ये मान के चल रहा हूँ कि बैंक निफ्टी में पहले ऑल टाइम हाई बनेगा, उससे एक्सटेंशन मिलता है तो निफ्टी पे भी ऑल टाइम हाई बनेगा। ओके, बहुत ही अमेजिंग मूव जो आज हमें देखने मिली है, उस हिसाब से आज ऑल टाइम हाई की तैयारी। यही मेरा दूसरा क्वेश्चन था सर, आपने वैसे बात कर ही ली है ऑल टाइम हाई की, तो फोकस यहाँ पर डेफिनेटली होगा। अब कल गवर्नर साहब बोलने वाले हैं, ऑब्वियसली वॉल्टिलिटी अभी भी थोड़ी सी ज़्यादा रह सकती है क्योंकि कल उनके स्टेटमेंट्स को लेकर प्रीएम्प्शन की है मार्केट ने, ऐसा हमें मानना चाहिए। और अब जब गवर्नर साहब अगर कोई सरप्राइज दे देते हैं तो फिर प्रॉब्लम रहेगी, क्योंकि प्रेशर बहुत ज़्यादा है सर गवर्नर साहब पे। इतनी पॉलिसीज़ उन्होंने पीछे ठेली है, पॉलिसी को इंटरेस्ट रेट को घटाने को लेकर यूएस ने कर लिया, ग्लोबल रिजर्व बैंक्स जो हैं उन्होंने कर लिया, लेकिन इंडिया अभी तक जो है वो इन्फ्लेशन के चक्कर में, या कहें कि हमारी थोड़ी सी जो वो स्ट्रैटेजी रहती है कि जब तक पूरा सब ठीक नहीं हो जाता तब तक छेड़े ना चीज़ों को, ये हमारी वो एक टिपिकल माइंडसेट रहा है इंडिया का, और वैसा ही गवर्नर साहब भी कर रहे थे। लेकिन अब उन पे काफ़ी ज़्यादा प्रेशर है और बैंक्स चल रहे हैं, उसका रीज़न सीआरआर को लेकर है कि बैंक को भी अब रिजर्व रेशियो थोड़ा सा यहाँ पर बेनिफिट मिल सकता है उनको, तो ये सारी चीज़ों को लेकर भी हमें फोकस रखना होगा। अब अंशुल, आपने बता दिया है कि जो मार्केट के ऑल टाइम हाई वगैरह की आपने बात कर ली है, तो मैं अब फोकस करना चाहूँगा वो है आपके स्टॉक रिकमेंडेशंस। ऐसे माहौल में कौन से सेक्टर, कौन से स्टॉक्स आपको पसंद आ रहे हैं, आज के रिकमेंडेशंस की लिस्ट जान लें अंशुल। देखिए, हमने CDSL अपने क्लाइंट्स को बाय रिकमेंड किया हुआ है सुबह 1760 रुपए के आसपास, अभी 1850 चल रहा है। इसी स्ट्रेच में मेरे को ये काउंटर 2000 रुपए जाते हुए दिख रहा है, तो स्टैंडर्ड डिस्क्लेमर, हमारे क्लाइंट लॉन्ग है, 1850 चल रहा है काउंटर, 1850 में आपको बाई करना चाहिए। अपडेटेड स्टॉप लॉस 1790 का क्लोजिंग बेसिस पर रहेगा, यानी 60 रुपए की आपकी रिस्क रहेगी, और ऊपर में 2050 के काउंटर आते हुए दिख रहा है, तो सामने 200 रुपए का आपका रिवॉर्ड है, तो उस हिसाब से 1:2.5 का रिस्क रिवॉर्ड रेशियो बैठता है, तो आपको CDSL 1850 पे बाई करके चलना चाहिए। दूसरा इसी का सिस्टर कंसर्न या मेन कंपनी कह सकते हैं BSC, ये भी सुबह हमने मल्टीपल मीडिया प्लेटफॉर्म्स पे बाई रिकमेंड किया है। थोड़ा सा एक्सटेंडेड है, 14% चल चुका है, बट अगर कोई एग्रेसिव ट्रेडर है तो करंट मार्केट प्राइस 5230 पे लॉन्ग कर सकता है 5150 के स्टॉप लॉस से, और ऊपर 5450 का टारगेट आते हुए दिख रहा है, तो यहाँ भी वही 1:2 का रिस्क रिवॉर्ड रेशियो बैठ जाएगा। डेफिनेटली, तो ये दो रिकमेंडेशंस आपके लिए। और आज अंशुल जी योमिक नहीं है हमारे साथ, वो छुट्टी पे हैं, दोस्त की शादी में गए, लेकिन मैंने देखा कि ट्विटर पर जुड़े हुए हैं लाइव स्ट्रीम में हमारे साथ, तो योमिक को हाई भी बोल देते साथ ही साथ। और मैं कहना चाहूँगा कि आज की तेज़ी मिस कर दी योमिक आपने, तो ये बात भी उनको थोड़ा छेड़ने के लिए। स्टॉक सर IT स्टोरी है आज की। IT का जो अमेजिंग मूव हमें देखने मिला है, उसका रीज़न था पोवेल साहब, उन्होंने स्टेटमेंट दे दिया कि US इकोनॉमी काफ़ी बढ़िया है और इंटरेस्ट रेट कट्स हो सकते हैं, उनके स्टेटमेंट की वजह से IT स्टॉक्स। और आप देखिए कि TCS ने पिछली बार जब IT स्टॉक्स चले थे उतनी मूव नहीं दी थी, लेकिन आज आप देखें, या तो पिछले एक हफ्ते में देखें तो TCS भी बढ़िया मूव दे रहा है। सो IT स्टॉक्स में सब चंगा सी सर, कैसे देखें इनको? तो ये सेनेक्स IT ने दोनों साइड सरप्राइज किया, पहले गिरने में थोड़ा सा तेज और रिकवरी भी उतनी शार्प, फिर रिएक्शन भी शार्प आया और वापस से मूव उतनी शार्प आई है, तो ये क्लियर इंडिकेशन है कि जो PSU, डिफेंस, रेलवे, इनसे पैसा निकला है वो क्लियरली मेटल्स और IT में फ्लो हुआ है। आपको याद होगा, हम 2 महीने से बात करते आ रहे हैं कि मेटल, IT, बैंकिंग, इन काउंटर्स में पैसा फ्लो होते हुए दिख रहा है, और अब ये काउंटर आपको मोमेंटम में दिख रहे हैं। इन्फोसिस में कपनैंडल पैटर्न की फॉर्मेशन है, 1940-1945 सस्टेन करता है तो बड़ा ब्रेकआउट होगा, 2100 2150 का टारगेट। सिमिलरली TCS में भी 300-350 रुपए की तेजी दिख रही है, बट जो काउंटर में कुछ सबसे बेहतरीन लग रहा है वो है एम्फेसिस में आप देखिए पूरा अगर बेस देखेंगे तो एम्फेसिस में वीकली पे 151 हफ्ते का बेस बना है, जहां से काउंटर 3100 रुपए निकालता है तो ब्रेकआउट बन जाएगा, 4000 तक का इसमें टारगेट रहेगा। तो टॉप पिक अगर मिड कैप सेगमेंट में, मिड कैप टू लार्ज कैप की कैटेगरी में आ जाता है, ये एम्फेसिस टॉप पिक रहेगा। इसके बाद अगर सेफर प्ले करना है तो इन्फोसिस प्ले कर सकते हैं, बट आई वुड सजेस्ट कि
क्योंकि पूरा सेक्टर फ्लेवर में आ रहा है, थोड़ी सी रिस्क लीजिए, एम्फेसिस बाय कीजिए। आउट ऑफ ऑल स्टॉक्स ये रिलेटिवली सेफ है और एग्रेसिव रिटर्न्स मिलेगा। અગ્રેસિવ રિટર્ન્સ માટે થઈને ઇન્ફોસિસ પર નજર રાખો, કેમ કે અહીંયા ફોકસ બનતું જોવા મળી રહ્યું છે। આજના દિવસે આઈટી સ્ટોક્સમાં પણ ઓવરઓલ સારું એક્શન જોવા મળી રહ્યું છે। एक स्टॉक सर लोअर सर्किट वाला एक साथ ही साथ हम डिस्कस कर ले ताकि मार्केट को भी नज़र ना लगे, और उसमें से एक है जीनस पावर। जीनस पावर सर आज लोअर सर्किट था 5% का। ईडी के द्वारा, एनफोर्समेंट डायरेक्टरेट के द्वारा कुछ सर्च ऑपरेशन उनके वहाँ पर चल रहा था, और कंपनी ने स्टेटमेंट ज़रूर दिया है कि हमारे रोजिंदा कामकाज पर कोई असर नहीं हुआ है, लेकिन फिर भी ऑब्वियसली न्यूज़ को लेकर मेजर सेलिंग हुई है। जीनस पावर सर स्मार्ट मीटरिंग को लेकर बहुत ही बड़ा कंटेंडर रहा है, कैसे देख रहे हैं आप? देखिए, अगर इस तरह की न्यूज़ें आती है तो थोड़ा सा कॉर्पोरेट गवर्नेंस का इशू हो जाता है। एकदम से चार्ट पे ब्रेकआउट आया था और उसको फेल कर दिया, तो अब डबल सेलिंग आएगी। एक तो जिसको एक कॉर्पोरेट गवर्नेंस का इशू लग रहा है वो निकलेगा, दूसरा जिसका स्टॉप लॉस कट रहा है वो निकलेगा। इमीडिएट बेसिस पे 410 रुपए स्टॉक आ सकता है, और 410 का लेवल होल्ड नहीं किया तो सीधा सीधा 355 पे मेजर सपोर्ट है, वहां तक फिसल जाएगा। तो अगर आपके पास है तो 410 लास्ट लाइन इन द सैंड है, इसके बाद लॉन्ग कतई नहीं रहना है। वैसे मैं तो इमीडिएटली एग्जिट का सलाह दे देता, लेकिन चूंकि लोअर सर्किट में आप एग्जिट कर भी नहीं पाएंगे। 410 लास्ट लाइन इन द सैंड है, उसके नीचे कतई स्टॉक में लॉन्ग नहीं रहना है। 355 पहला टारगेट होगा, उसके बाद डाउनवर्ड रिवाइज करेंगे। ઓકે, તો વ્યૂ આપણને અહીંયાથી બનતો જોવા મળી રહ્યું છે। સારું એક્શન આજે જોવા મળ્યું છે, નજર આપણે રાખવાની રહેશે। अच्छा सर, अब मिड कैप और स्मॉल कैप के चार्ट्स भी मैं एक बार डिस्कस करना चाहूँगा। ये मैंने पहले भी किए थे, परसों भी किए थे, और जिस प्रकार से मार्केट का कॉन्फिडेंस है वो आप देखिए, और सामने मिड कैप और स्मॉल कैप में भी मूव कॉन्स्टेंटली है, आधा पौना %, लेकिन यहाँ पर सेलिंग नहीं आ रही। स्टॉक रोटेशन हो रहा होगा, लेकिन इंडेक्स अभी भी मूवमेंट दिखा रहे हैं, तो थोड़ा सा कंसर्न रखना चाहिए, या आपको लग रहा है कि सब बढ़िया जा रहा है अभी भी? देखिए, कॉज ऑफ कंसर्न तो हमेशा होना चाहिए, क्योंकि आप ब्लाइंडली अगर मिड कैप स्मॉल कैप पे बिलीव करने लगे तो ये पलटने में इतनी तेज पलटते हैं कि निकलना आपको मुश्किल हो जाएगा। पिछले 10 सेशन में देखें तो किसी भी तरह का कोई करेक्शन नहीं है, कोई भी डाउन डे नहीं है, कंटिन्यूअस 10 अप बार है, और इसमें 10% स्मॉल कैप इंडेक्स चल गया है। तो स्मॉल कैप इंडेक्स स्पेशली ओवरबॉट जोन में, हालांकि डबल बॉटम का ब्रेकआउट है, लेकिन 11 बार की रन अवे ब्रेकआउट जनरली 99% सस्टेन नहीं होते हैं। तो यहाँ से क्वालिटी ऑफ पुल बैक डिसाइड करेगा कि मिड कैप स्मॉल कैप वापस फ्लेवर में आए हैं कि नहीं आए। एक वो डेड कैट जो बाउंस होता है वो अच्छा सा एक्सटेंड हो गया है। अब क्वालिटी ऑफ पुल बैक देखनी होगी, जो 2-4 दिन में दिख जाएगी कि कैसी है, तो उसके बाद डिसाइड करेंगे कि मिड कैप स्मॉल कैप में आपको आगे कैसे प्ले करना है। बट फिलहाल के लिए मैं कहूँगा, अगर आपके पास वीकर काउंटर्स हैं, 10% 11 दिन की कंटिन्यूअस रैली है स्मॉल कैप में, इसके बाद भी आपके स्टॉक्स अगर नहीं चले हैं, 2-5% ही चले हैं, तो ये मानिए कि वो वीकर कैटेगरी में फॉल करते हैं, और पुल बैक में ये सारे स्टॉक बड़ी तेजी से पिटेंगे। तो वीकर स्टॉक्स अगर आप पुल कर रहे हैं मिड कैप स्मॉल कैप में, तो ये बहुत बेहतरीन मौका है, एग्जिट कर लीजिए। ઓકે, સો વ્યૂ તમારા માટે આ પ્રમાણે બનતું જોવા મળી રહ્યું છે। મિડ કેપ સ્મોલ કેપ માટે થઈને નજર રાખવાની રહેશે। स्टॉक स्पेसिफिक सर, इंडस टावर्स आज फोकस में था काफ़ी ज़्यादा, क्योंकि यहाँ पर वोडाफोन पीएलसी ने ब्लॉक डील से हिस्सा निकाल लिया, और इनको जो बाकी पैसे देने थे वो दे भी दिए, तो इंडस टावर्स आज फोकस में अब यहाँ पर रहा। तेज़ी काफ़ी अच्छी थी, अब क्या देखने हैं, चार्ट्स आपको कैसे दिख रहे हैं, और सारे टेलीकॉम स्टॉक्स में थोड़ा सा बज़ भी बना है, क्या आपको कोई कन्विक्शन दिख रहा है किसी टेलीकॉम स्टॉक के चार्ट पर? देखिए, टेलीकॉम स्टॉक की अगर आप बात करेंगे तो फिर मेरे को भारतीय एयरटेल के अलावा कोई नहीं पसंद आता है, क्योंकि इंडस टावर भी क्वार्टरली वीवैप पे 6 दिन से कंसोलिडेशन बना रहा था। आज ब्रेकआउट भी बना, लेकिन ओपन हाई के साथ बना, लोएस्ट पॉइंट ऑफ द डे पे क्लोजिंग आ रही है, तो कैंडल अच्छी नहीं है। वॉल्यूम भी 500% राइज हुआ है, लेकिन लोएस्ट पॉइंट पे क्लोज हो रहे हैं, तो ये टिपिकली सेलिंग वॉल्यूम हम इसको कंसिडर करेंगे। आइडिया तो बिल्कुल भी अच्छा नहीं है, 2 रुपए आते हुए दिख रहा है, तो बचता घूम फिर के भारतीय एयरटेल है, लेकिन अभी उसमें भी कोई ऐसा चार्ट पैटर्न नहीं दिख रहा है कि लॉन्ग सजेस्ट किया जाए। तो इनडायरेक्ट अब रिलायंस में जियो अलग से नहीं है, तो आप ओवरऑल रिलायंस पूरा बिजनेस खरीदेंगे, तो स्पेसिफिकली टेलीकॉम में फिलहाल फ्लेवर नहीं दिख रहा है, अवॉइड करना चाहिए। ક્લિયરલી અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે। અત્યારે ફિલહાલ ટેલિકોમ સ્ટોક્સ, અને એમાં પણ આ ઇન્ડસ ટાવર્સની પણ વાત કરી, સાથે સાથે આપણે અમેઝિંગ એક્શન આજે આપણને બનતું જોવા મળેલું હતું। निफ्टी के टॉप गेनर्स पर नज़र डालें अंशुल, अभी फिलहाल तो टाइटन ने आज बड़ी मूव बढ़िया दिखाई है, और टाइटन को थोड़ा समझना जरूरी इसलिए भी है क्योंकि मार्केट के चलने के वक्त टाइटन कभी कभार ही साथ देता है, और आज फिर से एक बार ऐसा हुआ जब टाइटन ने साथ दिया, और पिछले 2-3 दिन से कुछ बज़ बन भी रहा था टाइटन के चार्ट पर। सर
देखिए टाइटन लार्ज कैप कैटेगरी का स्टॉक है जिसको हम सेफ हेवन कहते हैं। पीएमएस में है, पोर्टफोलियोज में है, एफआईआई के पास है, डीआईआई के पास है, म्यूचुअल फंड के पास है, रिटेलर, मतलब सबके पास है और स्मार्ट मनी के पास बहुत ज्यादा भर गया है। तो ये वो स्टॉक्स होते हैं जिनमें बाई ऑन डिप करना चाहिए। अब अगर आप टाइटन का वीकली चार्ट लगाएंगे तो आपको दिखेगा कि बॉक्स के लो के आसपास है। ये वो समय होता है जब आपको बाई ऑन डिप्स करके रख लेना चाहिए काउंटर अगले 6-8 महीने 1 साल के लिए। अब ये क्यों करना चाहिए इसको आपको समझना है। तो आप इन्फोसिस या टाइटन एलएनटी का चार्ट देखिए। एलएनटी देखिए जब 3100-3200 के आसपास था, हम काफी समय आप ही के चैनल पर रिकमेंड कर रहे थे कि बॉक्स के लो पे है, इस समय बाई कीजिए। अब देखिए वो 3800 पे आ गया बॉक्स के हाई पे, और ब्रेकआउट देगा तो 4200-4300 तक निकल जाएगा। तो अब टाइटन जो है बॉक्स के लो 3114 से चल के 3400 आया है। कहीं भी डिप में 3350 मिल जाता है तो एक आइडियल रेट होगा बाई करने के लिए। ये स्टॉक धीरे धीरे करके बॉक्स का हाई 3850 3900 की जोन टेस्ट करेगा, और जब उसका ब्रेकआउट लेगा तो एक्सटेंड करते हुए 4600 रुपए आएगा। तो लार्ज कैप स्टॉक मिड कैप स्मॉल कैप की तरह वर्टिकल नहीं चलते हैं। एक मूव ली, फिर बॉक्स बनाया, फिर अगली मूव लेगा। तो ये बॉक्स बना रहा है, लोअर एंड से चला है, अपर एंड जाएगा, फिर एक्सटेंशन लेगा। तो इन्वेस्टर्स के लिए बहुत बेहतरीन रेट है बाई करके होल्ड करने के लिए। ક્લિયરલી બાય કરી અને હોલ્ડ કરી રાખવાની સલાહ તમને અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે। बाकी सारे स्टॉक्स अगर आप देखने जाएं तो उसमें एक ट्रेंड भी है, आज फिर से एक बार मूव दिखाई। टाटा ग्रुप की 3 कंपनी आज टॉप गेनर्स में सर, टाइटन, उसके बाद ट्रेंट और उसके बाद टीसीएस। 2 की बात हमने कर ली, एक ट्रेंट और रह गया है। 7000 के ऊपर की क्लोज पर क्या फॉर्मेशन बन रही है सर यहाँ पर? देखिए ट्रेंड में डिसअपॉइंटिंगली टॉपिंग आउट पैटर्न है, लेकिन मंथली चार्ट पे इसने अपना सपोर्ट जोन 6200 डिफेंड किया है। तो फ्रेश बाइंग की सलाह नहीं है। अगर आपके पास है और आप थोड़ा सा डीपर स्टॉप लॉस बर्दाश्त कर सकते हैं तो 6200 के क्लोजिंग स्टॉप लॉस से होल्ड कीजिए। अगर ये बेरिश पैटर्न जो बन रहा है ये नेगेट हुआ तो स्टॉक में 8000 8400 तक की अपसाइड, और उसके बाद फिर 10,000 रुपए तक की अपसाइड बन सकती है। पर जिस हिसाब का पैटर्न है ये मोस्ट लाइकली बेरिशनेस को भी फेल किया है और हाई पे जाके बुलिशनेस को भी फेल करेगा और एक रेंज बना लेगा। जैसे टाइटन में या एलएनटी में रेंज बनी हुई है, एक बड़ी रेंज बना लेगा और उसके बाद चलेगा। तो अगर आप मोमेंटम ले रहे हैं तो आपके लिए मोमेंटम खत्म हो चुका है। वैल्यू इन्वेस्टर है तो मान के चलिए कि 1-1.5 साल ये 6000 से 8000 की रेंज में 2 साल चलने वाला है। तो रेंज प्लेयर्स के लिए 6100 में बाइंग की अपॉर्चुनिटी रहेगी, 8000 में प्रॉफिट बुकिंग की अपॉर्चुनिटी रहेगी, और डेरिवेटिव्स प्लेयर के लिए 8000 पे एक सेलिंग की अपॉर्चुनिटी और वापस डिप पे बाई की अपॉर्चुनिटी। तो रेंज के अपर एंड लोअर एंड को ध्यान से पकड़ लीजिए और एक्सट्रीम्स पे रिवर्सल ट्रेड कीजिए। फिलहाल अगले 1-1.5 साल इसमें यही दिखता है। ક્લિયરલી તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે। આવો ભારતીય માર્કેટ્સના ક્લોઝ પર ક્વિકલી નજર કરી લઈએ અને ત્યારબાદ ફરી સ્ટોક્સની ચર્ચા આગળ યથાવત રાખીશું। આપણે જઈ રહ્યા છીએ 24700ના ક્લોઝ પર। આજનો લો હતો 24300, ત્યાંથી ઉપર આવ્યા 24700 એટલે તોય 400 પોઈન્ટ જેવું થાય, અને 24857 એટલે 550 પોઈન્ટથી વધુ। આજની ઇન્ટ્રાડે તેજી હતી ડેઝ લોથી, પણ ડેઝ લોથી ઓલમોસ્ટ 400 પોઈન્ટ ઉપરનું બંધ તમને આજે મળી રહ્યું છે। બહુ સરસ મૂવ હતી, સરસ રિએક્શન આવ્યું, અને હવે આવતીકાલની જે પોલિસી છે તેની તો થોડી વધારે રાહ જોવાની થશે આપણે, કારણ કે હવે આવતીકાલે શું થાય છે તે ઉત્કંઠા અત્યારે ફિલહાલ વધી ગઈ છે। પણ અત્યારે જે કહેવાય કે સેટલમેન્ટ પહેલાંનું ક્લોઝ છે તે 24700નું છે। બેંક નિફ્ટી 53600 ખરેખર બહુ સરસ ક્લોઝ કહેવાય આજના દિવસે, બેંક નિફ્ટીનું પણ અને નિફ્ટીનું પણ બહુ સરસ ક્લોઝ કહેવાય, કારણ કે આવા પ્રકારની ક્લોઝની કોઈની એક્સપેક્ટેશન નહોતી અને તેમ છતાં પણ મળ્યું છે। તો હવે તમારા જેટલા પણ સ્ટોપ લોસીસ હતા એ ધીરે ધીરે ઉપર આવી રહ્યા છે ડેઇલી ચાર્ટ્સ પર, અને જે સપોર્ટ એરિયા હતા એ બધા ઉપર આવી રહ્યા છે ધીરે ધીરે। એટલે હવે તમારા માટે કમ્ફર્ટ ન્યૂનતમ સ્તરો પર જે અત્યાર સુધી લેક કરતું હતું, નહોતું ન્યૂનતમ સ્તરો પર કમ્ફર્ટ, તે હવે મળવા લાગ્યું છે। પ્લસ તમે ડેઇલી ચાર્ટ્સ પર જુઓ, નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ રાખો સ્ક્રીન પર, તમે વારંવાર ન્યૂનતમ સ્તરો પર જે મૂવિંગ એવરેજીસ છે તમારી, તે મૂવિંગ એવરેજીસને સ્પર્શો છો અને ત્યાંથી ઉપર આવો છો। તેનો મતલબ સાફ છે કે તમને ન્યૂનતમ સ્તરોથી બહુ સરસ સપોર્ટ મળી રહ્યા છે, અને એ જે મેં તમને કહ્યું કે ન્યૂનતમ સ્તરો પર એક કમ્ફર્ટ આવી રહ્યું છે। તમે જુઓ 50 દિવસની મૂવિંગ એવરેજ 3 દિવસથી તમારા માટે સપોર્ટ બનતા હતા, આજના દિવસે તો 50, 100 અને 10 દિવસની મૂવિંગ એવરેજ ત્રણ સપોર્ટને ટેસ્ટ કરીને ફરી ઉપર તમે આવ્યા। મતલબ સાફ છે કે નિફ્ટી જે છે તેને ન્યૂનતમ સ્તરો પર સપોર્ટ સારા મળી ગયા। 10 દિવસની મૂવિંગ એવરેજે કેચઅપ પણ કરી લીધું છે આજે, અને હવે 1-2 દિવસમાં તમને જોવા મળશે કે 10 દિવસની મૂવિંગ એવરેજ ઉપર પણ આવી જશે। એટલે આવી સ્થિતિમાં પૂરું કમ્ફર્ટ છે
બાય ઝોન તમને સારું મળી રહ્યું છે અને ઘટાડે બાઇંગ ઓપોર્ચ્યુનિટી પણ મળી રહી છે. આ તરફ તમે આવો મિડ કેપ પર, તો મિડ કેપમાં પણ સરસ મૂવ તમને જોવા મળી. આજના દિવસે 0.5% મજબૂતી છે અને સ્મોલ કેપમાં પણ છે. ભારતીય માર્કેટ સેટલ થતા 250 પોઈન્ટની નેટ તેજી બતાવી રહ્યા છે અને બેંક નિફ્ટીમાં 350 પોઈન્ટની તેજી બતાવી રહ્યા છે. अंशुल जी, क्विकली रैप अप कर लेते पहले तो आज के क्लोज को, और वॉल्टिलिटी इंडेक्स भी थोड़ा सा कूल ऑफ हो चुका है अब, तो उसके ऊपर भी नजर डालिए. इंडिया विक्स पर भी कैसे आपके कोई वहां पर ट्रेंड बन रहे हो, तो वो भी हम साथ बात कर ले. 24,700 की क्लोज है निफ्टी में, 53,600 की क्लोज है बैंक निफ्टी में. सर देखिए, सुबह इंडिया विक्स जिस हिसाब से राइज कर रहा था, थोड़ा सा हम लोग भी घबरा रहे थे कि ऐसा ना हो मार्केट में यहाँ से एक शार्प प्रॉफिट बुकिंग आए, लेकिन जिस हिसाब से 24,600 निकलने के बाद कॉल राइटर्स को ट्रैप किया और एकदम से 850 तक खींच के ले गया. वोलेटिलिटी इंडेक्स भी एकदम से ड्रॉप हो गया. और कल आरबीआई की पॉलिसी थी तो हम एक्सपेक्ट कर रहे थे कि वोलेटिलिटी 1-1.5% ऊपर जाके बंद होगी, लेकिन फ्लैटिश क्लोज आई है. तो अब ये सर्टेन हो गया है या आरबीआई की पॉलिसी मतलब जो अनाउंसमेंट आना है वो लगभग इनसिग्निफिकेंट हो गया. मार्केट ये मान लिया है कि या तो रेट कट आएगा या सीआरआर कट आएगा, तो लिक्विडिटी मार्केट में लौटेगी. तो अब अगर कुछ भी नहीं होता है तो मार्केट में एकदम से तेजी से डिसअपॉइंटमेंट के बाद करेक्शन नीचे आ जाएगा. लेकिन मेरी एक्सपेक्टेशन है कि रेट कट होगा. मैं सीआरआर के कट के फिर मतलब उस ब्रैकेट में नहीं हूँ. आधे लोगों को ये, आधे को वो लग रहा है. मैं मान के चल रहा हूँ कि रेट कट होगा और ये मार्केट के लिए सेंटिमेंटली पॉजिटिव होगा. तो मार्केट प्रोबेबली 25,200 25,100 तक की जो रैली हम बात करें उसके लिए तैयार हो जाएगा. तो हम यहाँ से बुलिश हैं. विक्स नीचे आके क्लोज किया है, ये एक पॉजिटिव है. कल की आरबीआई पॉलिसी थोड़ा सा वॉच करना होगा. अगर डिसअपॉइंटमेंट नहीं आता तो मार्केट में तेजी बनी रहेगी. ક્લિયરલી સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. सर आगे बढ़ते हैं. स्टॉक स्पेसिफिक एक काउंटर ध्यान पर आया था आज, वो है पीजी इलेक्ट्रोप्लास्ट. अब इस स्टॉक में एक्शन देखने मिला QIP के न्यूज़ की वजह से, लेकिन ऊपरी स्तरों से प्रॉफिट बुकिंग काफ़ी ज़्यादा आई, क्योंकि जो QIP का फ्लोर प्राइस था वो 705 रुपया था और ऑलमोस्ट उसी तरफ आगे बढ़ने की कोशिश स्टॉक ने की. 800 के ऊपर जाने के बाद फिर से एक बार सेलिंग आई है. आपने कैसे देखा सर इसकी आज की मूव को? देखिए, पीजीएल अगर आपको याद हो तो हमने लास्ट वीक और बिफोर लास्ट वीक भी काफी डिस्कस किया था कि स्टॉक में 693 के ऊपर 43 डेज का कप एंड पैटर्न ब्रेकआउट आएगा. ब्रेकआउट आया और 3 ही दिन में इसने अपना टारगेट भी कंप्लीट कर लिया 825 के आसपास. तो कुछ हद तक प्रॉफिट बुकिंग की भी सेलिंग थी और कुछ हद तक जो बाई ऑन रूमर सेल ऑन कंफर्मेशन वाली थी वो भी निकल गई है. तो अब दोनों तरफ से इसमें स्टॉक में सेलिंग आने की गुंजाइश काफी आई है. प्राइस बाइंग के लिहाज से कंप्लीटली अवॉइड की सलाह रहेगी. जिनके पास है वो प्रोबेबली अगर प्रॉफिट बुकिंग अभी नहीं करना चाहते हैं, कुछ और समय होल्ड करके देखना चाहते हैं कि क्या करेगा स्टॉक, तो आप 758 का क्लोजिंग बेसिस स्टॉप लॉस लगा लीजिए. इसके नीचे निकलने के बाद स्टॉक में 662 तक का पहला करेक्शन आएगा और अगर वो लेवल होल्ड नहीं होता है तो 552 भी आ सकता है. प्रॉफिट बुकिंग आ रही है, न्यूज कंफर्म होने के बाद वाली सेलिंग आ रही है. तो 2-3 तरह की सेलिंग आ रही है. स्टॉक इतनी प्रेशर एक साथ झेल नहीं पाता है. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ માટે થઈને નજર રાખવાની રહેશે. सर आज की मूव में आज एक्सिस बैंक और बाकी सारी बैंक्स ने भी अच्छे से परफॉर्म किया है. HDFC बैंक थोड़ा सा लैग कर रहा था, लेकिन फिर भी HDFC बैंक के अलावा एक्सिस है, SBI है, बाकी सारी बैंक्स ने अच्छा सा परफॉर्म किया है. अब कल की नर्वसनेस को थोड़ा सा सब्सट्रैक्ट कर दें हम, क्योंकि 10 बजे 12 बजे 2 बार अब गवर्नर साहब बोलेंगे, उसके ऊपर थोड़ा सा इम्पैक्ट ज़रूर आएगा. लेकिन सबसे बढ़िया प्राइवेट बैंक्स में HDFC बैंक तो है ही सही, लेकिन उसके अलावा आपको लग रहा है एक्सिस, ICICI, यहाँ पर कोई फोकस अंशुल आपकी ओर से? देखिए, इवेंट के जस्ट पहले कोई भी पोजीशन लेना मैं हमेशा मना करता हूँ कि इवेंट के जस्ट पहले आप कोई पोजीशन मत लीजिए, क्योंकि उसकी वोलेटिलिटी शायद आप ना झेल पाएं और जनरली अकाउंट्स नहीं झेल पाते हैं, क्योंकि रिस्क मैनेज करना बड़ा मुश्किल हो जाता है. बाजार में हमेशा रिटर्न ऑफ कैपिटल इज मोर इम्पोर्टेंट देन रिटर्न ऑन कैपिटल. तो मैं जब भी इवेंट या ये सारी चीजें होती हैं, मैं वैसे ही ठंडा होकर पीछे बैठ जाता हूँ कि थोड़ा सा इवेंट निकल जाने दीजिए, उसके बाद देंगे. तो आज के सेशन में हम जरूर बैंक निफ्टी BTST देके गए हैं, बट सुबह खुलते ही में चाहे स्टॉप लॉस कटे चाहे टारगेट हिट हो, हम उसको पहले 1 घंटे के अंदर बुक करा देंगे ताकि उस इवेंट के टाइम में हम खाली रहें और इवेंट पास होने के बाद जब अपॉर्चुनिटीज बनेंगी तो प्ले करने के लिए पैसा रहे. तो यही स्टैंडर्ड डिस्क्लेमर रहेगा कि हम BTST लेके गए हैं. अगर शुरुआती 1 घंटे में आप ट्रेड कर रहे हैं तो इंटरेस्ट रेट सेंसिटिव स्टॉक्स में आप थोड़ा सा लॉन्ग प्ले कर सकते हैं, बट इवेंट के जस्ट पहले निकल जाइएगा.
स्पेसिफिकली एक्सिस बैंक और आईसीआईसीआई बैंक की बात करें तो एचडीएफसी बैंक 1760 से आप ही के चैनल पर मैं रिकमेंड करते आता हूँ 1860 आ गया है, यहाँ से भी अभी 2050 तक जाते हुए दिख रहा है। आईसीआईसीआई में भी ब्रेकआउट ऑलमोस्ट इन द वर्ज ऑफ ब्रेकआउट है, 2-4 दिन में आ जाएगा तो 1425 का टारगेट ओपन हो जाएगा। अगर ये दो स्टॉक जो हेवीएस्ट वेट है बैंक निफ्टी में, अगर ये चलना चालू करते हैं और अपने टारगेट अचीव करते हैं तो ऑब्वियस है कि बैंक निफ्टी अपना ऑल टाइम हाई क्रॉस कर जाएगी। तो इन दो स्टॉक्स के बेसिस पे हम कह रहे हैं कि बैंक निफ्टी में रिलेटिव स्ट्रेंथ है और ये पहले ऑल टाइम हाई बनाएगा। ડેફિનેટલી સો આ મૂવ તમને અહીંયાથી ખાસ બનતી જોવા મળી શકે છે. બેન્કિંગ કાઉન્ટર્સ માટેની જે જગ્યા છે તે જરૂરથી ધ્યાન પર રાખો, કેમ કે બહુ જ સરસ એક્શન તમને જે છે તે બેન્કિંગ સ્ટોક્સમાં હજુ પણ પોસિબલ જોવા મળી શકે છે. તો આને પણ તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. આગળ વધીએ અને હવે આપણી સાથે માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર પર જોડાઈ રહ્યા છે. સર, આપનું પણ સ્વાગત. ગુડ આફ્ટરનૂન. ફાઇનલી ગુરુવારે જે મૂવ જોઈતી હોય આપણને એવા પ્રકારની મૂવ આજે જોવા મળી. પણ હા, જોવા જેવી વાત એ છે સર કે બંને તરફની મૂવ હતી. પહેલાં ઘટાડો પણ એવો જ આવ્યો, 150 પોઈન્ટ આસપાસ એક જ શાર્પ કેન્ડલ ઇન્જેક્શન જેવી હતી અને પછી પાછી તેજી આવી તો એ પણ જબરદસ્ત 300-400 પોઈન્ટની જબરદસ્ત તેજી ત્યાં પણ જોવા મળી. તો પહેલાં તો સમજીએ સર, આરબીઆઈની ઇવેન્ટ પહેલાં ગવર્નર સાહેબ આવીને બોલે એ પહેલાં માર્કેટનો આટલો બધો કોન્ફિડન્સ થવો, હવે એક કારણ આઈટી સ્ટોક્સ નો ડાઉટ છે, એ પોવેલ સાહેબ બોલ્યા એટલે છે, પણ તેમ છતાં પણ આટલી સરસ તેજી હોવાનું એક કોઈ રેશનલ જો તમને લાગતું હોય તો એ શું હોઈ શકે? ગુડ આફ્ટરનૂન યસ, ગુડ આફ્ટરનૂન અંશુભાઈ. મને એવું લાગે છે કે ગઈકાલે જે જેરમ પોવેલ સાહેબની સ્પીચ હતી, એમણે ગઈકાલે જે સ્પીચમાં એમણે એવું કહ્યું કે જ્યાં સુધી યુએસ ઇકોનોમીનો સવાલ છે ત્યાં સુધી આમાં અત્યારે મને કોઈ ખાસ વિશેષ ખાના ખરાબી દેખાતી નથી. ઇટ ઇઝ ઓન ટ્રેક. અને સાથે એમણે એવું પણ કહ્યું કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ અ મેટર ઓફ ડિસિઝન, જે અમે અમારી રીતે લેતા રહીશું. પણ મને નથી લાગતું કે મારે કોઈ એવો ચિંતાનો મોટો વિષય છે. એમણે ડાયરેક્ટલી એવી કોઈ હિન્ટ તો નહોતી આપી કે હું આવતીકાલે એટલે 19મી ડિસેમ્બરે વ્યાજના દરમાં ઘટાડો કરીશ. પણ એક વસ્તુ ચોક્કસ છે કે એમને એવું લાગી ગયું હતું કે અત્યારે જે પરિસ્થિતિ છે એમાં મારે ઇન્ફ્લેશનની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એ ±2% જે વાત કરે છે 2% લાવવાની, એ કદાચ આવે કે ના આવે પણ એમનેથી વધારે ચિંતિત નથી. સાથે સાથે ભારતીય શેર બજારમાં તમે જુઓ કે આવતીકાલે આરબીઆઈની પોલિસી છે અને 2 વખત એટલે 2 કેબિનેટ મિનિસ્ટર, એક તો ફાઇનાન્સ મિનિસ્ટર અને એક કોમર્સ મિનિસ્ટર, એ બંને પોતાના કોઈ જગ્યાએ ભાષણમાં એક વસ્તુનો ઉલ્લેખ કર્યો હતો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વ્યાજના દર ઘટાડવા માટે થોડું ઘણું કંઈક વિચારવું ચોક્કસ જોઈએ. એટલે એ વિચારે કે ના વિચારે એ તો શશિકાંત દાસ સાહેબ પર નિર્ભર છે. એમની આ છેલ્લી પોલિસી છે, કારણ કે એ ઇઝ રિટાયરિંગ. એમને અનલેસ કે એમને એક્સટેન્શન મળે, ત્રીજું પહેલા તો બીજું મળે તો કદાચ નવાય નહીં, પણ આવતીકાલે એમની છેલ્લી પોલિસી છે અને સ્ટાન્સમાં કદાચ થોડો ઘણો ચેન્જ કરે. પણ મોટા ભાગના નિષ્ણાતો એવું માને છે કે આવતીકાલે CRR એટલે કેશ રિઝર્વ રેશિયોમાં થોડો ઘણો ફેરફાર કરશે અને બેંકોને જે જરૂર છે એવી લિક્વિડિટી પ્રોવાઈડ કરવાની કોશિશ કરશે. હા, શક્ય છે કે કદાચ થોડું ઘણું હિન્ટ આપી શકે કે હમણાં નહીં તો જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં એ કદાચ નવી નેક્સ્ટ પોલિસીમાં 2025માં રેટ ઘટાડવા માટે થોડો વિચાર કરી શકે, એવું પણ કદાચ એમની કોમેન્ટ્રીમાં બોલી શકે. એટલે આવતીકાલે 10 વાગ્યા પહેલા મને એવું લાગે છે કે ખાસ કરીને બેન્કિંગ શેરોમાં બહુ મોટી અફડાતફડી રહેશે એવું અત્યારે દેખાઈ રહ્યું છે. અને તમે કહ્યું કે આ વોલેટિલિટીનું મુખ્ય કારણ એ છે યશ કે હવે જે રોજને રોજ એક્સપાયરી સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ જે બધી થતી હતી એ બધી બંધ થઈ ગઈ છે. હવે માત્ર વીકલી એક્સપાયરી નિફ્ટી અને બેંક સેન્સેક્સની જ રહી છે. એટલે આજના દિવસમાં જો તમે વધઘટ જોઈ, એમાં જે બુલ અને બેર વચ્ચે લડાઈ હતી બહુ સ્પષ્ટ દેખાતી હતી. સડન એક 1300 પોઈન્ટની ડીપ આવીને 250 પોઈન્ટ સેન્સેક્સ થઈ ગયો, ફરીવાર ઉપર ચડીને 900 પોઈન્ટ થઈ ગયો અને લગભગ ત્યાં સ્થિર રહ્યો. ફરીવાર એક ડીપ આવ્યો અને ફરીવાર ઉપર ગયો. આ એક ચોક્કસ છેલ્લા મિનિટની લડાઈ હતી કે જે લોકોએ કોલ રાઇટ કર્યા છે એ લોકોને માટે કદાચ થોડા ઘણા કપડા ચડાવવાના આજે ચોક્કસ હશે. અને એટલે કોશિશ ચોક્કસ કરી કે છેલ્લી મિનિટોમાં કંઈક થતું હોય તો છેલ્લી 15 મિનિટના જે આંકડાઓ જે નોર્મલી જે એક્શન ગણતી હોય છે એ લોકોના જે કેલ્ક્યુલેશન હોય છે છેલ્લી 15 મિનિટના હોય છે. એટલે એની અંદર કદાચ એ લોકો નીચે આવે તો કોલ રાઇટિંગમાં એ લોકોને નુકસાન ઓછું જાય. પણ હું નથી માનતો કે એમાં એ લોકો આજે સફળ થયા હોય. બિલકુલ, બહુ સરસ રીતે તમે સમજાવ્યું સર. હવે ગવર્નર સાહેબ શું બોલશે તેની પણ તમે વાત તો કરી દીધી છે. સ્ટોક્સ પહેલાં તો રેકમેન્ડેશન્સ જગદીશ સર તમારા પાસેથી જાણી લઉં, બિકોઝ ડિસેમ્બરની શરૂઆતમાં છીએ, હજુ પણ બજેટ વગેરેને થોડો સમય છે. તમે મંગળવારે ઓલરેડી આ થીમની પણ ચર્ચા કરેલી જ હતી અમારા સાથે. તો કયા કયા સ્ટોક્સ આજે તમારા રડાર પર સાહેબ? મને એવું લાગે છે કે આવતીકાલે તો આરબીઆઈની પોલિસી છે. મારું ફોકસ તો માત્ર ને માત્ર અત્યારે યશ તમે સાચું પૂછો તો
ચોક્કસ એ ડેફિનેટલી બેન્કિંગ સ્ટોક્સ ઓનલી, કારણ કે એમાં જ વધારે તમને જે ઉપર નીચે જોવા મળશે. પણ જે સ્ટોકમાં અત્યારે મને પોતાને એવું લાગી રહ્યું છે, વિશેષ કરીને પીએસયુ બેંક્સની અંદર, અત્યારે પીએસયુ બેંક્સમાં મને બે શેરો સૌથી સારા લાગે છે. એ છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બીજો છે બેંક ઓફ બરોડા. એટલે એ સિવાય પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં તમે જુઓ તો આઈસીઆઈસી બેંક એક સારો છે, અને બીજો એક શેર છે એક કોટક મહિન્દ્રા છે, અને ત્રીજો જે છે એ એક્સિસ બેંક ટુ સમ એક્સટેન્ટ. એટલે આ ત્રણેય શેરો પ્રાઇવેટ સેક્ટરમાં મને સારા લાગી રહ્યા છે. એચડીએફસી બેંક તો ઓલ ટાઈમ હાઈ પર ચાલી ચૂક્યો છે, એટલે હું નથી માનતો કે એમાં તમારે વધારે અત્યારે કોઈ પીટીએસટી તો હવે નહીં થાય, પણ કદાચ તમને એમાં કોઈ મોટો ઉછાળો જોવા મળે. એટલે જસ્ટ વેઇટ એન્ડ વોચ ટિલ 10 AM ટુમોરો મોર્નિંગ. અને આ જાતના પાંચેક બેન્કિંગ શેર પર ચોક્કસ ધ્યાન રાખજો. આવતીકાલ પૂરતા તો આઈ થિંક આઈ વિલ ફોકસ ઓનલી ઓન બેન્કિંગ સેક્ટર. ક્લિયરલી, સો બેંક્સ પર જ ખાસ ફોકસ અહીંયાથી હોવું જોઈએ. આગળ વધીએ. બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી કે જેમાં સરસ એક્શન હતું તેમાંથી એક છે આઈજીએલ, એટલે કે ઇન્દ્રપ્રસ્થ ગેસ. આઈજીએલ ફોકસમાં હતો. અહીંયા ઇન્દ્રપ્રસ્થ ગેસના સમાચાર હતા. 10 તારીખે બોર્ડ બેઠકનું આયોજન છે અને બોનસ શેરની અનાઉન્સમેન્ટ તેઓ કરવા માટેની વિચારણા કરવાના છે. તો એ સમાચાર પણ તમને સ્ક્રીન પર બતાવીશું. અંશુલ, इंद्रप्रस्थ गैस लेके आते हैं आपके पास 385 के 385 के आज के इंट्राडे हाई, क्लोज हुआ है 383 के अराउंड. 6.25% की तेजी आज स्टॉक में देखने मिली. इंद्रप्रस्थ गैस ऑन द न्यूज ऑफ बोनस. देखिए, जिस हिसाब से इसमें दिक्कत आना स्टार्ट हुई थी, गैस वाली न्यूज और सारी चीजें, तो थोड़ा सा मैनेजमेंट और कंपनी दोनों पे लोगों का भरोसा उठ रहा था. तो ये अच्छा कदम है मैनेजमेंट का कि बोनस देने का उन्होंने डिसाइड किया है. ये थोड़ा सा कॉन्फिडेंस बढ़ाता है रिटेल इन्वेस्टर का. लेकिन अगर आप टेक्निकली बात करें तो स्टॉक का स्ट्रक्चर एकदम खराब है. ऑन द रैली गैप 304-305 तक फिल होगा. अगर एक्सटेंड किया तो 438 तक जा सकता है. बट इस रैली में आपको एग्जिट करना चाहिए क्योंकि स्ट्रक्चर पूरी तरीके से स्टॉक का खराब हो चुका है. तो एक बार अगर आप फंसे हुए हैं पुल बैक में 438 के अराउंड मिल जाता है, एग्जिट प्लान करना चाहिए. डेफिनेटली. ઇન્દ્રપ્રસ્થ ગેસ, જગદીશ સર, ફંડામેન્ટલી તમે જોવા જાઓ ને તો ફસાયેલો સ્ટોક છે. ગવર્મેન્ટ પોલિસીઝ, મોંઘો ગેસ આપવો પડે, આ બધી વચ્ચે આજે બોનસની અનાઉન્સમેન્ટ થઈ રહી છે. હવે બહુ જલ્દી થશે, ઇનફેક્ટ એમ કહેવું જોઈએ મારે. હવે બાકી બધા જ ફંડામેન્ટલ્સ નેગેટિવ છે સર, સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ માટે થઈને. બસ માત્ર આ એક સમાચાર બોનસના છે જે અત્યારે ઇન્દ્રપ્રસ્થ માટે પોઝિટિવ છે સર. યસ, એપીમાંથી ગેસ મળતો હતો એમાં ઘટાડો તો 2 વખત થઈ ચૂક્યો છે, અને હવે આવતા વર્ષના જૂન સુધીમાં તો આ એ લોકોની તકલીફ વધુ વધવાની છે. એટલે એમને જે સસ્તા ભાવે ગેસ મળતો હતો એ હવે લગભગ આવતા 6 મહિનામાં બંધ થઈ જશે. એટલે ઇન્દ્રપ્રસ્થ ગેસ મહાનગર એમજીએલ પણ સર એ પણ આની છે, ગુજરાત ગેસ પણ આની અંદર જ સમાવેશ છે. બધા આ બધી જ કંપનીઓને એક મોટી મુશ્કેલી નડવાની છે. એ લોકો જેટલો ધારે એટલો ભાવ વધારો આમાં નહીં કરી શકે, આ સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ. અને તમે જુઓ તો ઓવરઓલ પરફોર્મન્સ તમે આ પર્ટિક્યુલર કંપનીનો જુઓ તો એકાદ અઠવાડિયામાં તમને અત્યારે આજે બહુ એક ઉછાળો જોવા મળ્યો. છેલ્લા 3 મહિનામાં લગભગ 31% જેટલો ઘટી ચૂક્યો છે, અને છેલ્લા એકાદ વર્ષનું સર્વે પાડો તો પ્લસ માઇનસ કરતા એ 5% નીચે તરફ જ છે. એટલે અંશુભાઈએ કહ્યું, એની જોડે હું સમજ છું કે આ શેરમાં આનો જે ઉછાળો છે એ હું નથી માનતો કે ટકે. આવતીકાલે ઈશ્વર જાણે શું થશે, પણ આજનો જે ઉચ્ચાર હતો એનો માત્ર એક શોર્ટ કવરનો છે. મેં તમને કહ્યું તે પ્રમાણે એક વીકલી એક્સપાયરી પણ આજે હતી, એટલે એને કારણે પણ જે ઉપર નીચે બજારમાં અફરાતફરી થઈ એના પણ કદાચ એને એક લાભ મળી ચૂક્યો હોય. બાકી આ તમામ સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીમાં ફોર ધ ટાઈમ બિંગ આઈ થિંક તમે એવોઇડ કરો તો વધારે સારું. ઓકે, સો થોડું અવોઇડનો વ્યૂ આ બધી જ ગેસ કંપનીઓ પર જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. अंशुल, एक स्टॉक आज काफ़ी ज़्यादा चर्चा में था, वो है BSE यानी कि बॉम्बे स्टॉक एक्सचेंज. 14.25% की तेज़ी. और न्यूज़ ये थी कि जो वीकली एक्सपायरीज बंद हो गई तो BSE को काफ़ी ज़्यादा वॉल्यूम्स के टर्म्स में फ़ायदा हुआ है, और इसी के चक्कर में CDSL भी बढ़ाया था वैसे. तो इनको देखते हुए चार्ट्स कैसे दिख रहे हैं आपको, इसके बारे में हम चर्चा करें. देखिए, BSE का स्टॉक काफी अच्छा लग रहा है. ब्रेकआउट भी है. शो के स्टार्टिंग में हमने बाई भी बताया था कि हमने अपने क्लाइंट्स को दिया हुआ है. यहाँ पे 60 दिन का फ्लैट बेस का ब्रेकआउट है 5000 पे. इसका टारगेट 5450 आता है. अभी 5200 के आसपास आगे क्लोज किया, तो यहाँ से आराम से 5450 तक के टारगेट आने चाहिए.
एग्रेसिव ट्रेडर्स अभी रिस्क ले सकते हैं, सेफ ट्रेडर्स के लिए हम रिस्क रिवॉर्ड मैच नहीं करेगा तो उनको दूर रहना चाहिए, बट जो एग्रेसिव है, मोमेंटम प्ले करता है, चलते घोड़े पे दाव लगाना चाहता है, वो 50 तक के लिए यहाँ पे प्ले कर सकता है। CDSL में भी सिमिलर चीज है, वहां पे भी स्ट्रक्चर ब्रेकआउट है, तो टारगेट 2050 के आसपास आ रहा है, तो CDSL भी मोमेंटम प्लेयर्स बाय करके चल सकते हैं। ક્લિયરલી સો ખરીદી શકો છો તમે મોમેન્ટમના હિસાબથી નજર અહીં રાખવાની રહેશે. જગદીશ સર, આ થિયરી કઈ રીતે તમને યોગ્ય લાગે છે કે નહીં કે NSEના જે વોલ્યુમ છે થોડા BSE પર ટ્રાન્સફર થયા હોઈ શકે? ઘણા લોકો હવે તો ખાસ કોમોડિટીના ફ્યુચર્સ ઓપ્શન્સના કોન્ટ્રાક્ટ પર પણ નજર રાખતા હોય છે, તો વીકલી એક્સપાયરી જે બંધ થઈ સ્વાભાવિક સ્વરૂપે BSEને તેનો ફાયદો થયો હોઈ શકે? સ્ટોકમાં તો ફટાકડા ફૂટી ગયા છે. બિલકુલ થઈ શકે, કારણ કે જ્યારથી આ સેબીએ એક મેન્ડેટ આપ્યો હતો કે તમે ગમે તેમ કરીને આ વસ્તુને 20મી નવેમ્બરથી, આમ તો એ લોકોને જે તારીખ તો 20મી નવેમ્બરથી હતી, પણ એ લોકોએ પોતાની જે સાયકલ છે સેટલમેન્ટ એ પ્રમાણે એ લોકો એને ફોલો કરતા હતા અને એ પ્રમાણે જ એ લોકોએ કર્યું છે. વીકલી એક્સપાયરી બંનેની BSE અને NSEની એ મારી દ્રષ્ટિએ સૌથી ઉત્તમ છે. આ તો સોમ, મંગળ, બુધ તમે જુઓ, શુક્રવારે જુઓ, બધા દિવસે કોઈ ને કોઈ એક્સપાયરી આવ્યા કરતી હતી, બેંકેક્સની આવે કે બીજા કોઈકની આવે, એટલે એનાથી આજે બજારમાં જે નાના રોકાણકારો સટ્ટો રમવા માટે પ્રેરાયા હતા એ તો ડેફિનેટલી એનાથી ચોક્કસ બચી શક્યા હશે કે દૂર થઈ ગયા હશે. અને લોજિકલી તમે જુઓ તો આ જાતની નાની નાની બધી એક્સપાયરીઓ રાખવાની અને ગેટ ધ મેટર મોર કન્ફ્યુઝડ, કારણ કે એક બીજા પર હાવી થતી હતી, બીજી ત્રીજા પર હાવી થતી હતી, અને એ આખી ગેમ છે. અને ખાસ કરીને આમાં તો જે અલ્ગો ટ્રેડિંગ કરે છે કે મશીન ટ્રેડિંગ કરે છે એ લોકો જ ફાવતા હોય છે. બાકી જે ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર છે એ લોકોને તો માટે આ આખી ગેમ છે જ નહીં. લોકો સમજતા નથી કે તમારી પાસે આ જાતની સ્કિલ ના હોય તો તમે આમાં ટ્રેડ ન કરવું જોઈએ, પણ છતાં પણ લોકો ટ્રેડ કરતા હતા. અને એટલે જ સેબીએ મજબૂર થઈને લખવું પડ્યું કે 10માંથી 9 જણા આ ફ્યુચર ઓપ્શનમાં લોસ કરે છે. અને પછી એમણે આ એક ફોર્મ્યુલા કાઢી કે આ બધાને અહીંથી કાઢી મૂકો, એટલે જે અત્યારે નાનો રોકાણકાર એમાં ફસાઈને લોસ કરે છે, કારણ કે હીરો ઝીરોની ગેમ હોય છે દરેક એક્સપાયરીના દિવસે, એટલે 5 દિવસ તમારે હીરો અને ઝીરોની ગેમ રમવાની, અને એમાં મોટા જે માથાઓ છે, મોટા મગરમચ્છ છે, એ લોકો ફાવી જાય છે અને બાકીના લોકો ફાવતા નથી. એટલે મારી દ્રષ્ટિએ તો મને એવું લાગે છે કે આ બધી વસ્તુ સારી થઈ છે અને એનો સીધો ફાયદો અને થવાનો છે. બિલકુલ, અને એટલા માટે જ અહીંયાથી ખાસ આપણે ચર્ચા કરી આજના દિવસે. બહુ જ જોરદાર એક્શન તમને અહીંયાથી જોવા મળેલું હતું. વધુ એક સ્ટોક જેમાં સારું એક્શન હતું તે ટોરન્ટ ફાર્મા. अंशुल, आपके पास पहले आना चाहेंगे. 3 कुछ एंटी डायबिटिक दवाइयाँ की ब्रांड्स उन्होंने खरीद ली हैं और वो न्यूज़ के दम पर आज एक्शन देखने मिला. अब ये तीनों दवाइयाँ ऐसी हैं जो पहले से वो बनाते थे लाइसेंस लेकर इंडिया में, पर अब उन्होंने ये जो दवाइयाँ हैं उनको खरीद ही लिया है, वो ब्रांड्स को खरीद लिया. तो वो न्यूज़ भी हम स्क्रीन पर दिखा दें साथ ही साथ, और चार्ट्स कैसे लग रहे हैं आपको टोरेंट फार्मा के? देखिए, टोरेंट फार्मा में थोड़ा सा साइडवे स्ट्रक्चर ज्यादा दिख रहा है. इसमें थोड़ा सा टॉपिंग आउट पैटर्न बना था, टू बी प्रिसाइज 30 अगस्त के दिन. उसके बाद से साइडवेज एक थोड़ा सा डिप लेके लॉन्ग्स को फ्लश भी कराया है, वीक लॉन्ग्स को. तो ऊपर में जब तक ये स्टॉक 3510 नहीं निकलता है, मोमेंटम नहीं बनेगा. फिलहाल वीक तो नहीं लग रहा है, लेकिन उतनी स्ट्रेंथ भी नहीं है कि फ्रेश बाई सजेस्ट किया जाए. 3510 निकलने के बाद जरूर फ्रेश बाइंग सजेस्ट की जाएगी. ક્લિયર. તો વ્યૂ આ પ્રમાણે ફાર્મા સ્ટોક્સમાં ટોરન્ટ ફાર્માની ચર્ચા આપણે રેગ્યુલરલી કરતા જ આવ્યા છે. જગદીશ સર, તમે કઈ રીતે જુઓ છો આ 3 નવી જે બ્રાન્ડ્સ એમણે ખરીદી લીધી છે? બેઝિકલી જે 3 એન્ટી ડાયાબિટિક દવાઓ છે કે જેની બ્રાન્ડ્સ એમણે હવે ફાઇનલી, પહેલાં અત્યાર સુધી લાઇસન્સ્ડ પ્રોડક્શન તેઓ કરતા હતા અને હવે એમનું બધું જ રેવન્યુ શેર હવે ટોરન્ટ ફાર્માના ફાળે જશે. મને એવું લાગે છે કે 3 દવા એમણે જે ખરીદી છે એ ખરેખર ખૂબ સારી છે અને એક એગ્રીમેન્ટ એ લોકો એન્ટર થયા છે આ પર્ટિક્યુલર બ્રાન્ડ માટે. કંપની જે છે એનું નામ જર્મનીની બોરિંગર GmbH છે. અને આ કે 3 નામ તો બહુ ટેકનિકલ છે એટલે હું કદાચ એનો ઉચ્ચાર નહીં કરી શકું, પણ મને એવું લાગે છે કે આ જે એક્વિઝિશન છે ઇઝ ગોઈંગ ટુ બી કમ્પ્લીટેડ ઇન માર્ચ 2025. એટલે હજી 4 મહિના આના એક્વિઝિશનના બાકી છે. પણ સમાચાર ડેફિનેટલી ઇટ વોઝ ક્વાઇટ પોઝિટિવ ફોર ધી કંપની. એટલે એના માટે ટોરન્ટ ફાર્માનો શેર આજે ચાલ્યો છે. પણ કંપની બેઝિકલી ફંડામેન્ટલી યસ તો મને પૂછો તો ધી કંપની અધરવાઇઝ બીન ડુઈંગ ગુડ. અને કંપનીનું જે તમે જોશો તો ઓવરઓલ પરફોર્મન્સ છેલ્લા 1 વર્ષમાં 60% જેટલું રિટર્ન આ કંપની આપ્યું છે. એટલે કંપનીનું પરફોર્મન્સ તો સારું જ છે. અને ઇવન તમે 3 મહિનાનું છેલ્લું પરફોર્મન્સ જો તમે થોડું નેગેટિવ ચોક્કસ દેખાય, પણ જો આખા વર્ષનું સર્વે ઉપાડો તો ઇઝ ઓવર 60% રિટર્ન. એટલે કંપની ફંડામેન્ટલી સ્ટ્રોંગ જ છે. ને એમાં એક વધુ એક ઉમેરાયું છે બીજું. એટલે કંપનીનો તમે જુઓ તો
ઓલ ટાઈમ હાઈ 3590 છે અને એનાથી ખાસ હવે વિશેષ દૂર કંપની રહી જ નથી. આજનો ભાવ તમે જુઓ તો કંઈ એવો વિશેષ પ્રમાણ વધ્યો નથી. આ ઇન્ટરડેમાં તમે જુઓ તો કદાચ થોડો ઘણો તમે 3455 ભાવ ગયો હતો, ત્યાંથી 100 રૂપિયા છેલ્લે ઘટી ગયો, એટલે લગભગ અડધો ટકો કે 5% જેટલો જ વધ્યો છે. પણ કંપનીનો જે 3590 લક્ષ્યાંક છે મોટા ભાગના લોકોનું, એ કદાચ ડેફિનેટલી અચીવ થઈ શકે, પણ મે બી નોટ ઇમિડિયેટલી બાય મિડલ ઓફ નેક્સ્ટ યર. ક્લિયર. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળ્યો. નજર આપણે રાખવાની રહેશે ટોરન્ટ ફાર્મા પર. આ સિવાય બીજા સ્ટોક્સ અમુક કે જેમાં તમને સારું એવું એક્શન બનતું જોવા મળેલું હતું. મિડ कैप स्टॉक्सમાંથી एक तो एंजल वन હતો ખાસ. ऑब्वियसली ब्रोकिंग की थीम के साथ ही जा रहा है एंजल वन भी. यहाँ पर अंशुल 6% की तेजी इस स्टॉक में देखने मिली है आज. काफ़ी ज़्यादा एक्शन देखने मिला. देखिए, इसमें स्टैंडर्ड डिस्क्लेमर दूंगा. एंजल ब्रोकिंग हमने अपने क्लाइंट्स को बाई रिकमेंड किया है 3210 रुपए में. तो हमारे क्लाइंट्स इसमें लॉन्ग हो सकते हैं. 85 डेज का कपनैंडल पैटर्न ब्रेकआउट था, उसके बाद ब्रेकआउट आने के बाद इस स्टॉक ने वापस से 32 डेज का बेस ऑन बेस पैटर्न बनाया है, जिससे आज के सेशन में ब्रेकआउट अटेम्प्ट किया गया है. 3220 के ऊपर जैसे ही स्टॉक एक दो दिन सस्टेन करेगा, मान के चलिए कि 3400 से 3500 रुपए का इमीडिएट टारगेट आते हुए दिख रहा है. अगेन स्टैंडर्ड डिस्क्लेमर, हमारे क्लाइंट्स इसमें लॉन्ग है. ઠીક છે. તો એક વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. અને એક ટોપ લૂઝિંગ કાउंटर પણ અહીંયાથી ખાસ આપણે ચર્ચા કરવી જોઈએ, તે ગ્રેफाइट इंडिया. तो अंशुल फिर से एक बार आपके पास ही लाना चाहूँगा. 6.5% की मेजर डिस्काउंट आज प्राइस में देखने मिली ग्रेफाइट इंडिया. कैसे देख रहे हैं अंशुल आप? ये मैं कल भी बोल रहा था कि ये चाइना के ब्रेकआउट, चाइना के बैन की वजह से रैली आई है एचईजी और ग्रेफाइट में. टेक्निकली दोनों स्ट्रांग लग रहे हैं. अगर केवल आप कॉपी बुक पैटर्न की बात करें तो ग्रेफाइट में 700 750, एचईजी में भी उतने लेवल्स दिख रहे हैं, एचईजी में भी उतनी तेजी दिख रही है. बट मैं अगेन कल भी स्केप्टिकल था, आज भी स्केप्टिकल हूँ कि ये दोनों स्टॉक्स कितना सस्टेन करेंगे. आज की सेलिंग ये दिखा भी रहा है कि वो ऊपरी स्तर से सेलिंग आ रही है. तो लेफ्ट साइड पे जब भी रेजिस्टेंस बड़े होते हैं तो इसी तरह से ब्रेकआउट फेल होते हैं और दिक्कत होती है उनको चलने में. तो आई वुड सजेस्ट कि आप थोड़ा सा दूर रहें, कहीं सेफर काउंटर में डालें अपनी कैपिटल को, ताकि एटलीस्ट कैपिटल सेफ रहे. मतलब इन एग्रेसिव काउंटर्स को प्ले करने का मेरे में जिगरा नहीं है, ना मैं न्यूज बेस्ड काउंटर प्ले करना पसंद करता हूँ. तो अगर किसी के पास है, रखना चाहते हैं, तो 700 रुपए तक टेक्निकली अपसाइड दिख रही है. बट थोड़ा सा अगर कॉमन सेंस लगाएंगे, न्यूज बेस्ड ब्रेकआउट है, शायद ना सस्टेन करें. डेफिनेटली. सो यहाँ पर ये व्यू बन रहा है. वक्त हो चला गया है विदा लेने का. अंशुल जी, आपके डिस्क्लेमर्स. देखिए, जितने भी स्टॉक्स हमने डिस्कस किए हैं, कोई भी मेरे पर्सनल पोर्टफोलियो में नहीं है, जो केवल रिलायंस है मेरे पर्सनल पोर्टफोलियो में. और क्लाइंट्स के पास हो सकता है, जैसे इंडियन बुकिंग हमने डिस्कस किया, तो क्लाइंट्स के पोर्टफोलियो में जरूर हो सकता है. बट मेरे पर्सनल पोर्टफोलियो में रिलायंस छोड़ के कोई भी नहीं. ઓકે જગદીશ સર, આપના ડિસ્ક્લોઝર્સ. ઘણા બધા શેરોની વાત કરી, એક બધા શેરો તો મને યાદ નથી, પણ શક્ય છે કે અમારા ક્લાયન્ટોના પોર્ટફોલિયોમાં કે અમારી ભલામણમાં આવી શકે. પણ હંમેશા શેર બજારમાં રોકાણ કરો તો નાણાકીય સલાહકારની સલાહ અચૂક લેજો. અભિપ્રાય જે આપણી ચેનલ પર આપ્યો છે મારા અંગત અભિપ્રાય છે. એન્ડ થેન્ક યુ વેરી મચ યશ ફોર ઇન્વાઇટિંગ ઓન ધ શો. ઇટ્સ ઓલવેઝ અ પ્લેઝર ટુ સ્પીક ટુ યુ. મેબી ટ્વાઇસ અ વીક નાઉ. આઈ એમ વેરી હેપી. थैंक यू सर. खूब खूब आभार आपनो हमारी साथ जोड़वा माटे. અને અંશુલ સર, आपका भी बहुत शुक्रिया हमारे साथ जुड़ने के लिए. खूब खूब आभार. तो સેલિબ્રેટરી થર્સડે, ગુરુવાર હવે પૂરો થયો, શુક્રવારની તૈયારીઓ હવે આપણે એ સાથે કરીશું કે ગવર્નર સાહેબ કોઈ નેગેટિવ સરપ્રાઇઝ આવતીકાલે ના આપી દે આરબીઆઈ પોલિસીને લઈને. બાકી માર્કેટ તો ફૂલ ઓન સેલિબ્રેટ પ્રી એઝમ્પશન્સની સાથે જ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આ સરે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશના આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ક્લોઝિંગ કેપિટલ ના પ્રાયોજક છે ટ્રેડબુલ્સ. अब ट्रेडिंग सबके बस की बात है.